સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર જીત થતા ચૈતર વસાવાએ જનતાનો આભાર માન્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે। આજે આમ આદમી પાર્ટી જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે। આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ। એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી તરફ હક અધિકારની વાત હતી અને લોકશાહીને જીવંત રાખવાની તથા સંવિધાનને બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે। વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કોઈપણ ડર રાખ્યા વગર, કોઈપણ પ્રકારના ભોગ, લોભ, લાલચ વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને અમારા પાર્ટીના તમામ લોકો જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા છીએ। જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે એ બદલ જનતાનો આભાર અને જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું તેમ જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્ષતાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર।